આ છે રાણપડાના મેરડીમાનું મંદિર. સુંદર મજાનું બનાવ્યું છે મંદિર, કાંઈ ન ઘટે એમાં. અત્યારે વાગ્યા છે 12 ને આપણે આવી ગયા છીએ કાંકરા પીર દાદાના મંદિરે. તો આવું ખૂબ સરસ મંદિર બનાવ્યું છે. આ રજા લબડે છે. અહીંયા છે પીર દાદાનું મંદિર. તો આપણે ચડાવવાની છે હવે અહીંયા અગરબત્તી. આ મંદિરનું નિર્માણ 10-15 વર્ષ ઉપર થઈ ગયું છે. બધા દર્શન કરી લેજો પીર દાદાના. કમેન્ટમાં લખી દેજો જય પીર દાદા. આ રોડ જાય છે પાલીતાણા કોર ને આ જાય છે કાન ખાખરા ને માનવિલાસ કો રોડ. ને અહીંયા આપણે 9 ધજા લગાડી છે પીર દાદાની. અહીંયા છે પાણીનું પરબ છે. તમને ત્રણેય ઋતુમાં ઠંડુ પાણી પીવા મળી જાય છે. તો રસ્તામાં નીકળો તો પાણી પીતા જજો ઠંડુ. સામે દેખાય છે શેત્રુંજી ડુંગરો, જેમાં વરસાદ છેડ્યો છે. તો આપણે જલ્દી અહીંથી નીકળવું પડશે, નકર વરસાદ આપણે પલાળી દે છે. ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તામાં છે આપણે આલુ સેવ. તો તમે આલુ સેવ ભાવે છે નહીં લખી દેજો કમેન્ટમાં. ચાલો બધા આલુ સેવ ખાવા. સામે વાડીમાં આવ્યો છે કપા અને જો હાથી આકે છે. તો દોસ્તો અત્યારે વાગી ગયા છે આપણે 1:45 અને આપણે આવી ગયા છે રાણપડાના ડેમે. તો આ રાણપડાનો ડેમ છે જે આ ફેરે ઓવરફ્લો થઈ ગયો હતો અને આમાં 5 થી 6 ફેર ઓવરફ્લો થાય છે. હવે અહીંયા આપણે ચડાવવાની છે ચોકલેટ, કારણ કે આપણા એક ભાઈના લીલ કર્યા હતા એને અમે માન્યતા તરીકે ચોકલેટ ચડાવી છે. તો ચાલો ચોકલેટ ચડાવી દેવી. આપણે પ્રસાદી રૂપિયા લઈ જઈશું ઘેરે. કમેન્ટમાં બધા જે અંશુમન લખી દઈશું. તો અત્યારે વાગી ગયા છે 2 ને આ છે રાણપડાનું ડેમ. તો જોઈ લો આ બીજો પુલ છે. આની પહેલાં આપણે દેખાડ્યો હતો બીજો પુલ હતો, આ બીજો પુલ છે. તો આ ઓવરફ્લો થાય છે. આપણે કીધું એ પ્રમાણે સોમામાં 7 થી 8 ફેર ઓવરફ્લો થાય છે. નાનું ડેમ સપાટીનું જોઈ લો. આ વર્ષે એક વૃદ્ધ માણસ પણ અહીંયા ડૂબી ગયો હતો. તમે પણ અહીંયા આવતા હોય તારી મુલાકાત લેજો. સારું પાણી છે પણ નાહવા લાયક નથી, કેમ કે બહુ ઊંડો ગાળ વહી ગયો છે. હવે જાતે જતા બીજું રસ્તામાં મંદિર આવી ગયું છે મેરડીમાનું. આ રાણપડાની મેરડીમાનું મંદિર છે. તમે પણ અહીંથી નીકળો તો પગે લાગતા રહેજો. ખૂબ સારું બનાવ્યું છે. આ પાણીનું પરબ છે. આ મંદિર જોઈ લો, ખૂબ એવું સારું એવું છે. જોઈ લો માં મેલડીમાનું મંદિર એવું સરસ મજાનું છે. અંકો છે, આ દાન પેટી છે. હવે આપણે ચડાવવાની છે અગરબત્તી. અંદરથી માતાજીનું મંદિર કાંક આવું છે. આ તિલશુલ, આ મુંગટ, આ જોટમાં રહી છે. હવે આપણે કરવાની છે અગરબત્તી માતાજીને. હવે આપણે માતાજીને અગરબત્તી કરવી. આપણે માતાજીને મેરડીમાં અગરબત્તી કરવી છે. તો જય માતાજી, બધાની મનોકામના પૂરી કરજો. છે આ વિડીયો જોતા એની પણ મનોકામના પૂરી કરજો અને મારી પણ મનોકામના પૂરી કરજો માતાજી. આપણે હવે 2 અગરબત્તી અહીંયા ખોડી દીધી છે આપણે. હવે બહાર આપણે જઈશું અગરબત્તી કરવા.
બહાર કરી લેવી આપણે. એવું નકશીનું બનાવ્યું છે મંદિર. દાદા પણ છે. આ બોર્ડ કેવું સુંદર મજાનું છે. ચાલો આપણે એક રીલ શૂટ કરી લઈએ. આ છે રાણપડાના મેરડીમાનું મંદિર. તો આપણે દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરવા આવજો. કમેન્ટમાં લખી દેજો જય મેરડીમાં. જવાય છે ગારિયાધાર, પણ જોઈ લો આ રોડની ખસ્તા હાલત. દર વર્ષે બનાવે તો છે, મજબૂત ડામર કે એવું નાખતા નથી. આ ફેર હજી ચોમામાં ખોદાઈ ગયા. હજી 1-2 વરસાદ આવશે તો સાવ ખોદાઈ જાય છે. તો આ રોડને હવે રિપેરિંગનું કામની જરૂર છે. જેમ ભાવનગરથી પાલતાણા રોડ ઘડિયાવાળે સારો થાય છે, એવી રીતે આ રોડ સારો નથી થતો. કમેન્ટમાં લખી દેજો તમે. તો પાછું એક મેરડીમાનું મંદિર આવી ગયું છે રસ્તામાં. આ પહેલાં હતા રાણપડાના મેરડીમાં અને આવે છે જાળિયાના મેરડીમાં. તો તમે કહીશો કે ઘડિયાવાળે વિડીયોમાં દેખાડવા હાટું આમ બધું દેખાડે છે, પણ એવું નથી. રસ્તામાં આવે છે અને આપણે દર ફેરે અગરબત્તીને એવું ચડાવી જ છે. તો આપણે નવું બનાવ્યું છે. પહેલાં અહીંયા ઓટલો હતો અને અહીંયા સરસ મજાનું મંદિર બની ગયું છે. જોઈ લો તમે, સુંદર મજાનું બનાવ્યું છે મંદિર. કાંઈ ન ઘટે એમાં. અહીંયા પણ 2 બોકડાના ચિત્ર બનાવ્યા છે, મૂર્તિ. મેરડીમાં છે. આ લીમડાવાળી મેરડીમાં તરીકે ઓળખાય છે અને જાળિયાના મેરડીમાં તરીકે પણ ઓળખાય છે. મેરડીમાંના સુંદરવાળા દર્શન કરી લેજો. કાળક્યામાંની શુભી છે, બહુસરમાની છે, મેરડીમાંની પણ છે. સુંદર મજાનું બનાવ્યું છે. જોઈ લો, સુંદર મજાનું, મતલબ કાંઈ ન ઘટે એમાં એવું. તો ચાલો હવે આપણે અગરબત્તી કરી લઈએ. હવે આપણે મેરડીમાં અગરબત્તી કરી લઈએ. જય મેરડીમાં બધી મનોકામના પૂરી કરજો. મારી તે અને વિડીયો જોવાવાળાની પણ તે. મિત્રો અહીંયા પણ એવું મસ્તનું કોટપ બનાવ્યું છે, પણ આપણે દેખાડ્યું તે પ્રમાણે તેને અહીંયા પણ સુંદર માણ્યો મૂકી છે. રસ્તામાં જે આપણે તરસ લાગે તો પીતા રહેજો. ઠંડુ પાણી છે અને ફ્રીજ પણ મૂક્યું છે. જોઈ લો અહીંયા. તો ખૂબ સારું મંદિર પણ બનાવ્યું છે અને સેવા પણ કરી છે. પાલીતાણાથી આવતા હોય કે ગારિયાધારથી અહીંયા આપણે ઠંડુ પાણી પીતા રહીશું. અને ઉનાળામાં તો બહુ હવે છાયો રહે છે, કેમ કે લીમડો ઘાર છે અને લીમડાવાળા મેરડીમાં તમને છાયો આપશે.